મેડમ મારું વજન વધારે છે અને પ્રેગ્નન્સી રહી ગઈ છે તો એમાં કોઈ કોમ્પ્લિકેશન તો નહીં આવે ને? સૌપ્રથમ તો કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ. આમ જોવા જઈએ તો જે લોકોનું વજન આઈડિયલ હોય અને એમને કન્સીવ કર્યું હોય તો એના કમ્પેરમાં જેમનું વજન વધારે હોય અને કન્સીવ થયું હોય તો એ લોકોને થોડી કોમ્પ્લિકેશનની શક્યતા વધારે હોય છે. કેવી રીતની પ્રોબ્લેમ થઈ શકે? હવે આમ જોવા જઈએ તો પ્રેગ્નન્સી રિલેટેડ કોઈક વાર બીપી આવી શકે, સુગરની માત્રા વધી શકે, ખાસ કરીને કમરનો દુખાવો પણ થોડો ઘણો થઈ શકે. થશે જ એવું જરૂરી નથી પણ થઈ શકે. મને તો આ બધું સાંભળીને બીક લાગવા લાગી ગઈ. હવે જો ટેન્શન લેવાની જરૂર નથી. ગાઈડન્સ જેમ આપીએ છીએ એ પ્રમાણે તમારે ફોલો કરવાનું છે. જ્યારે પણ અમે તમને ડેટ આપીએ છીએ એ પ્રમાણે તમારે રૂટીન ચેકઅપ માટે આવી જવાનું છે કે એ દરમિયાન અમે તમારું બીપી ચેક કરીશું, બાળકના ધબકારા, બાળકનો વિકાસ ચેક કરીશું. બીજા નંબરમાં કે તમારે 15 થી 20 મિનિટ ઓછામાં ઓછું ચાલવા જવાનું છે. ત્રીજા નંબરમાં રોજે તમારે શાંત જગ્યાએ બેસીને શ્વાસોશ્વાસની ક્રિયા પર ધ્યાન આપવાનું છે કે જેથી તમારું બીપી જે છે એ મેન્ટેન રહે. ચોથા નંબરમાં કે નજીકમાં કોઈ પણ યોગા ક્લાસ ચાલતા હોય, પ્રેગ્નન્સી યોગા ક્લાસ, તો એ યોગા ક્લાસ જોઈન કરી દેવાના છે કે જેનાથી આવી કોઈ કોમ્પ્લિકેશનો કે એવું કંઈ પણ આવવાની શક્યતા હોય એને આપણે ઘટાડી શકીએ. અને ખાસ કરીને તમારે તમારા ડાયટમાં ધ્યાન રાખવાનું છે કે ઉપરથી મીઠું છે કે વધારે પડતી ગળી વસ્તુ, તીખી, તળેલી, આવી બધી વસ્તુઓને માપમાં લેવાની છે. આટલી વસ્તુઓનું ધ્યાન રાખશો એટલે બધું બરાબર ચાલશે. બરાબર? એટલે ટેન્શનની નહીં પરંતુ રાઈટ ગાઈડન્સની સાથે તમે તમારી પ્રેગ્નન્સી જર્નીને હેપીલી એન્જોય કરી શકો છો. મેડમ આ તમારું બધું સાંભળીને હવે મને છે ને 50% તો ટેન્શન દૂર થઈ ગઈ. રહી 50% શું તમે જે બધું કીધું છે એના ઉપર હું ધ્યાન આપીશ અને એવી રીતે બધું કરીશ. એટલે ઘણી બધી બહેનો એવી હોય છે કે જેમનું વજન વધારે હોય પણ છતાં પણ એમને હેલ્ધી અને હેપી બાળકને જન્મ આપ્યો છે. ડોન્ટ વરી. ઓકે.